વાવ હમણાં તો ખાવામાં હાવ સ્વાદ જ નથી આવતો. મમ્મીજી લાગે હે તમાર જીભનો સ્વાદ વઈ ગયો હે. ઘરમાં બધાયને રસોઈ ભાવે, તમને એક જ નથી ભાવતી. મમ્મીજી લાગે હે એવું કે તમને જીભની કઈક બીમારી થઈ ગઈ હે. હાલો આપણે આશીષને વાત કરી. હા મમ ઈ વાત સાચી. હાલ આપણે બે પૂછી. આશીષ જોવો ને મમ્મીને કઈ ખાવાનું જ નથી ભાવતું. લે શું થઈ ગયું મમ્મીને? લાગે હે મમ્મીને કઈ જીભની બીમારી થઈ ગઈ હે. જોવો ને કઈ નવી બીમારી નથી નીકળી. ગૂગલ સર્ચ કરો તો. આ તો બહુ ગંભીર બીમારી થઈ ગઈ છે. આનો તો એક જ ઈલાજ છે મમ્મી. શું ઈલાજ છે દીકરા? મમ્મી આનો ઈલાજ એક જ છે કે તમારે ત્રણેય ટાઈમ એને જાતે રસોઈ બનાવીને ખાવી પડશે. ના